નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કન્સેપ્ટ ભણવાના છીએ ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન। બરાબર, હવે ઘણા બધા શબ્દ આપણા મગજમાં આવે એટલે આપણે પછી બે કન્સેપ્ટ ક્લિયર કરવા પડે। એક અસતત વિદ્યુત ભારોના વિતરણને કારણે, કારણ કે એમાં પણ ઘણા બધા વિદ્યુત ભારો હશે, અને એક છે સતત વિદ્યુત ભારોને કારણે વિદ્યુત સ્થિતિમાન। બરાબર, એમાં પણ ઘણા બધા વિદ્યુત ભારો હશે। બંને કન્સેપ્ટ, એક કન્સેપ્ટ ઓલરેડી આપણે ભણીને આવ્યા, અસતત વિદ્યુત ભારોના વિતરણનું જે વિદ્યુત સ્થિતિમાન છે સંપાતપણાના નિયમ પ્રમાણે આપણે મેળવ્યું કે ભાઈ V1 = K Q1/R1P, V2 = K Q2/R2P, અને બધાનો શું કરી દીધો? સરવાળો। હવે કન્સેપ્ટ અહીંયા એ છે કે બધાનો સરવાળો થઈ ગયો, ત્યારબાદ જો કોઈ પદાર્થ જેમાં અસતત વિદ્યુત ભાર વિતરણ ન હોય પણ સતત કન્ટિન્યુઅસ ચાર્જ ગોઠવાયેલા હોય, એક પછી કન્ટિન્યુઅસ ચાર્જ હોય, તો એ કન્ટિન્યુઅસ જે ચાર્જ છે એનું વિતરણ પરથી વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું એ કન્સેપ્ટ આપણે ભણવાનો છે। તો સમજીએ, ચાલો। સતત વિદ્યુત ભારોના વિતરણને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન। સતત વિદ્યુત ભાર વિતરણને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન। બરાબર, કેવા વિદ્યુત ભારોને કારણે? તો કે સતત વિદ્યુત ભારના વિતરણને કારણે મળતું શું મેળવવું છે આપણે? વિદ્યુત સ્થિતિમાન। તો મેળવી દઈએ વિદ્યુત સ્થિતિમાન। તો સતત વિદ્યુત ભાર વિતરણ, કોઈ તમે એક કન્સેપ્ટને ક્લિયર કરી શકો, કારણ કે સતત વિદ્યુત ભાર વિતરણ આવે એટલે આપણા મગજમાં ત્રણ ઘનતાઓ સાથેની વાત આવે: રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા। કારણ કે જ્યારે આપણે અસતત વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા તો આપણી પાસે કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો નિયમ છે જ, પરંતુ જો સતત વિતરણ હોય તો કુલમ્બના નિયમ અને સંપાતપણાના નિયમમાં જે મળતું ઇન્ટિગ્રેશન છે એ કરવું થોડુંક મુશ્કેલ થાય। કારણ કે આપણે એવું કહેતા હતા ને કે ભાઈ નાના એવા ખંડ એ સ્થૂળના સંદર્ભે સૂક્ષ્મ છે, પણ સૂક્ષ્મની અંદર ઘણા બધા વિદ્યુત ભારો છે, અને એના સંદર્ભે જો આપણે વાત કરવી પડે તો સતત વિદ્યુત ભાર વિતરણમાં આપણે ઘનતાઓનો કન્સેપ્ટ ક્લિયર કરવો પડે। એટલે આમાંથી કોઈ પણ એક ઘનતા સાથે તમે એનું શું મેળવી શકો? વિદ્યુત સ્થિતિમાન। જો તાર હશે તો રેખીય ઘનતાનો કન્સેપ્ટ ઉપયોગ કરીએ, જો પૃષ્ઠ હશે તો આપણે પૃષ્ઠ ઘનતાનો ઉપયોગ કરીએ, અને જો આપણી પાસે કોઈ કદ ધરાવતો પદાર્થ છે તો આપણે કદ ઘનતાના સૂત્ર ઉપરથી શું મેળવી શકીએ? વિદ્યુત સ્થિતિમાન। તો મેળવવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન ત્યારે જ મળે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર પદાર્થને હેરફેર કરાવવામાં આવે। બરાબર, ત્યારે જ આપણે શું મળશે? વિદ્યુત સ્થિતિમાન। આપણી એક્સ એન્ડ વાય એક્સિસ, આ આપણો વિદ્યુત ભાર કેપિટલ Q, અને એની આજુબાજુ શું હશે? એનું વિદ્યુત ક્ષેત્ર। બરાબર, એ વિદ્યુત ક્ષેત્રને કારણે આપણે અહીંયા શું મળ્યું છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન। ચાલો, તો કે ઉગમ બિંદુ O થી ધારો કે R જેટલા અંતરે એક પદાર્થ આવેલો છે। ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? R જેટલા અંતરે એક પદાર્થ આવેલો છે, જેનું કદ કેટલું છે ભાઈ? V છે, અને તેમજ સમગ્ર પદાર્થમાં મેં Q જેટલો શું પાથરી દીધો છે? વિદ્યુત ભાર, સ્મોલ q જેટલો વિદ્યુત ભાર પાથરી દીધો છે। હવે આ પદાર્થમાં રહેલા વિદ્યુત ભારોને કારણે ઉગમ બિંદુથી R' જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે મારે શું મેળવવું છે? વિદ્યુત સ્થિતિમાન। બરાબર, આ કન્સેપ્ટ આપણે કરવો છે। તો સમગ્ર પદાર્થનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા મેળવી શકાય નહીં, એટલા માટે આપણે પદાર્થનો નાનો એવો હું વિચારીએ છીએ, ખંડ વિચારીએ, અને એ ખંડ વડે મળતું હું મેળવી લઈએ વિદ્યુત સ્થિતિમાન। સેમ કન્ડિશન જેમ વિદ્યુત ક્ષેત્રમાં પણ વિદ્યુત ક્ષેત્ર મેળવતી વખતે નાનો એવો શું વિચાર્યો તો ખંડ, અને પછી આખાનું વિદ્યુત ક્ષેત્ર જોતું હશે તો હું કરીએ છીએ બાળકો? સંકલન। એમ જ અહીંયા પણ આ જ કન્સેપ્ટ છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન મારે જોઈએ છે તો આખા પદાર્થનું નહીં મળે, પણ મને નાના એવા ખંડનું મળશે, અને એ ખંડ ઉપરથી હું બધાનું શું કરી કાઢું? સંકલન। ચાલો જોઈએ, જે આકૃતિ છે એને આપણે વર્ણન કરી દઈએ અને કન્સેપ્ટ ક્લિયર કરીએ। બરાબર, ધારો કે ઉગમ બિંદુથી R જેટલા અંતરે
આવેલ v જેટલા કદનો અને જેના પર સ્મોલ q જેટલો વિદ્યુત ભાર છે તેવા પદાર્થ વડે P બિંદુ પાસે મળતું શું મેળવવું છે? વિદ્યુત સ્થિતિમાન. P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન. મેળવવા માટે ચાલો P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે શું કરશું ભાઈ? P બિંદુ પાસે મળતા વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે તો કે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે સમગ્ર પદાર્થનું મેળવી શકાય નહીં બાળકો. શા માટે? કારણ કે આપણે હંમેશા ભણીએ છીએ કે ભાઈ આખી વસ્તુ ક્યારેય એનો ઉપયોગ ન કરી શકાય, બરાબર? એના શું નાના કરવા પડે? ભાગ કરવા પડે. એટલા માટે જે V જે નામનો પદાર્થ છે જેનું કદ V છે એમાં એક R જેટલા અંતરે એક નાનો એવો ખંડ વિચારી લો. સમગ્ર પદાર્થનું કદ V હોય તો નાના એવા ખંડનું કદ કેટલું હોય બાળકો? તો કે dV જેટલું હશે. કેટલું હશે? dV, બરાબર. બીજું તો કે સમગ્ર પદાર્થ ઉપર Q જેટલો વિદ્યુત ભાર પથરાયેલો હશે તો નાના એવા ભાગમાં કેટલો વિદ્યુત ભાર પથરાયેલો હશે? તો કે dq જેટલો વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એ dq નું આ P બિંદુ આગળ શું મેળવી લઈએ? વિદ્યુત સ્થિતિમાન. અને પછી બધાનું શું કરી દઈએ બાળકો? ઇન્ટિગ્રેશન. એટલે P બિંદુએ સમગ્ર પદાર્થ વડે વિદ્યુત સ્થિતિમાન નહીં મેળવીએ પણ પહેલા આપણે નાના એવા ખંડનું મેળવીએ. એટલા માટે ધારો કે dV જેટલા કદખંડમાં આવેલા વિદ્યુત ભાર કેટલા છે? તો કે કેટલા છે ભાઈ? dq, બરાબર. આવેલા વિદ્યુત ભાર dq છે. હવે જો આવેલા વિદ્યુત ભાર dq હોય તો dq ની મારે સંખ્યા જોઈએ છે કારણ કે મારા વિદ્યુત સ્થિતિમાનમાં સૂત્ર આવું થાય v બરાબર kq/r. અંતર કઈ રીતે મેળવશું ભાઈ? તો કે આ ખંડને હું જરા કઈ નામ આપી દઉં dv. જો જે r આ r ડેશ તો આ ગેપ મારે જોઈએ છે એને આપણે નામ આપી દઈએ r1. શું નામ આપ્યું છે મેં? r1. અને r1 બરાબર આવું લખી શકાય હો ભાઈ. જો જે r1 = શું લખાશે? r ડેશ માઇનસ r. ખાસ r1 = શું લખાય? r ડેશ માઇનસ r. કારણ કે જ્યાંથી નીકળ્યા છો એ પછી હોય, જ્યાં પહોંચો છો એ પહેલા હોય. એટલે r ડેશ માઇનસ શું થશે? r, બરાબર. તો કંદખંડમાં આવેલો વિદ્યુત ભાર કેટલો છે બાળકો? dq. હવે dq મારે મેળવવું છે. મારી પાસે અંતર આવી ગયું ભાઈ. હવે dq કઈ રીતે મેળવવો? તો કે સમગ્ર કદની જે મને કદ ઘનતા આપી દીધી છે એ કેટલી આપી છે? તો કે ρ છે. કારણ કે હંમેશા બાળકો યાદ રાખવાનું કે તરબૂચને તમે ગમે ત્યાંથી ખાઓ, સ્વાદ શેનો આવવાનો છે? તરબૂચનો જ. તો આખા પદાર્થની કદ ઘનતા ρ હોય તો નાના એવા કદખંડની પણ કદ ઘનતા કેટલી હોય? ρ જ હોય, બરાબર. તો એ ρ નો ઉપયોગ કરી અને આપણે શું મેળવી શકીએ? dq મેળવી શકીએ. તો મેળવી દઈએ. જો જે આપણું પાસે સમીકરણ આવું છે કદ ઘનતા ρ બરાબર ખંડમાં રહેલો વિદ્યુત ભાર છેદમાં ખંડનું કદ. તો ખંડમાં રહેલો વિદ્યુત ભાર કેટલો હશે? ρ બરાબર તો કે ખંડમાં કેટલો હશે? તો કે dq જેટલો હશે. ખંડનું કદ કેટલું છે? તો કે dv જેટલું છે. તો dq કેટલો મળશે બાળકો મને? તો કે dq ભાઈ મળશે મને dq = શું થશે? ρ dv. આ મળી ગયો આપણો વિદ્યુત ભાર. સમીકરણ નંબર 1. આટલો વિદ્યુત ભાર છે અને આટલું આપણી પાસે અંતર છે તો શું મળે? વિદ્યુત સ્થિતિમાન. તેથી ખંડ વડે P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન બરાબર કેટલું થશે ભાઈ? ખંડ વડે P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન તો કે આખા ખંડનું v હોય તો નાના એવા આખા પદાર્થનું v હોય તો નાના એવા ખંડનું કેટલું હોય? dv હોય, બરાબર. જેમ કહીએ છીએ આખાનો q જેટલો ચાર્જ હોય તો નાનાનો કેટલો હશે? dq. તો કન્સેપ્ટ એ છે કે નાના એવા ખંડનું મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે તો એને હું શેના વડે દેખાડીશ? તો કે dv વડે. તેથી dv બરાબર
સૂત્ર આપણી પાસે છે જ કેનો કે એમ જ ક્યુ ની જગ્યાએ શું રાખશું dq અપોન અંતર બે વચ્ચે કેટલું છે r1 બરાબર ચલો જી તેથી dv ઇઝ ઇક્વલ ટુ હું બન્યું કે dq ની કિંમત રો dv અપોન r1 સમીકરણ નંબર 2 આ મળી ગયું આપને નાના એવા ભાગ મીન્સ કે આપણો નાના એવા ખંડનું વિદ્યુત સ્થિતિમાન આપણી ટેક્સ્ટ બુક ની અંદર ફક્ત ને ફક્ત ખાલી પેરેગ્રાફ આપ્યો છે તમે આમ કરો તમે આમ કરો તમે આમ કરો તો તમને શું મળશે વિદ્યુત સ્થિતિમાન પણ એ કન્સેપ્ટને આપણે અહીંયા ઓલરેડી ક્લિયર કરીએ છીએ બરાબર પેરેગ્રાફ સ્વરૂપે નહીં પણ કઈ રીતે આવે છે એની આકૃતિ વડે અને સાથે સાથે એના સૂત્રો વડે સમજીએ હવે આ નાના એવા ભાગનું મળી ગયું જો સમગ્ર જોતું હોય તો બધાનું શું કરવું પડે ઇન્ટિગ્રેશન કરી દઈએ ઇન્ટિગ્રેશન સમગ્ર v જેટલા પદાર્થનું p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું બનશે ભાઈ p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તો કે કુલ વિદ્યુત સ્થિતિમાન જોતું હશે એટલે કેપિટલ v અહીંયા સ્મોલ v એ કદ દેખાડે છે હો ભાઈ કેપિટલ v કેનો કે એમ જ સોરી capital V is an integration of all dv નાના નાના બધા જ ખંડોનો હું કરી દીધો મેં સરવાળો all dv એકનું કેટલું તો કે એકનું આટલું છે એટલે આવા કેટલા ખંડો વિચારી શકાય તો કે ઘણા બધા ખંડો વિચારી શકાય અને બધા ખંડોના વિદ્યુત સ્થિતિમાન આ જ પ્રમાણે મળે અને એ વિદ્યુત સ્થિતિમાન જો મારે સમગ્ર ભાગ ઉપર જોતા હોય તો બાળકો શું કરી શકાય સંકલન કરી શકાય એટલે આપણે શું દેખાડી દીધી ભાઈ કઈ નિશાની આપી ઇન્ટિગ્રેશન રેડી ચાલો dv ની શું રાખી દઈએ કિંમત ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઓલ dv ની જગ્યાએ શું રાખી શકાય તો કે k રો dv અપોન r1 આ મળી ગયું આપણું કુલ વિદ્યુત સ્થિતિમાન સતત વિદ્યુત ભાર વિતરણને કારણે ઉત્પન્ન થતું શું મેળવું બાળકો આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન આ આપણો થયો કન્સેપ્ટ જે આપણી બુકમાં આપણે ઓલરેડી પેરેગ્રાફ સ્વરૂપે આપ્યો છે રેડી સમજાણું ને આ બધું જ કન્સેપ્ટ બરાબર ચાલો આગળ વધીએ હવે આપણે વાત કરવી છે ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન બરાબર ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સમજ્યા કન્સેપ્ટ ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનો હવે કવચ એટલે આપણા મગજમાં તરત ખ્યાલ આવે પૃષ્ઠવાળો ભાગ ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 ગાઉસના નિયમનો બીજો ઉપયોગ જેમાં આપણે કવચ સાથે વાત કરતા હતા એ જ કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરવો છે ભાઈ કવચ એટલે અંદરના ભાગમાં જગ્યા છે ફક્ત બહારની રિંગ છે અને એ રિંગ ઉપર તમે વિદ્યુત ભારને શું કરી દીધો છે પ્રસ્થાપિત કરી દીધો છે એના વડે ઉદ્ભવતું આપણે શું મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન તો સમજીએ કન્સેપ્ટ ધારો કે કેપિટલ R જેટલી ત્રિજ્યાની મારી પાસે શું છે ભાઈ કવચ છે અને એ કવચ પર ધન વિદ્યુત ભારને મેં પ્રસ્થાપિત કર્યો છે ધન વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરશો તો એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળતું હોય આમ બહાર તરફ હશે ને આમ બરાબર કારણ કે અહીંયા તો કવચ છે એક ભાગ પેક છે સ્લોટ બરાબર ઉપર તમે કોઈ વસ્તુ રાખશો તો નીચે વાળો અહીંયાથી જોવે આમ આમ તો ઉપર શું છે કઈ દેખાશે નહીં ફક્ત ને ફક્ત ક્યાં દેખાશે ભાઈ ઉપરથી એ વસ્તુને જોઈ શકાય તો અહીંયા એ જ કન્સેપ્ટ છે અહીંયા હું વિદ્યુત ભારને પાથરીશ તો કવચ હોવાથી અંદરનું વિદ્યુત ક્ષેત્ર નહીં હોય પણ ફક્ત ને ફક્ત ક્યાં હશે બહાર તરફ શું હશે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને આપણે સાબિતી પણ આપી હતી ઓલરેડી ગાઉસના નિયમમાં કે કવચની અંદરના ભાગમાં મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું છે 0 છે ફક્ત ને ફક્ત કવચ ઉપર વિદ્યુત ક્ષેત્ર મળે અને કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળે બરાબર હવે થશે હું જોઈએ ધારો કે કવચથી r જેટલા અંતરે આવેલા p બિંદુ પાસે હું મેળવવું છે વિદ્યુત સ્થિતિમાન આપને ખબર છે કે કવચ ઉપર કેટલો વિદ્યુત ભારને પ્રસ્થાપિત કર્યો છે તો કે q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો છે તો બહુ સિમ્પલ સૂત્ર છે તમારી પાસે ટોટલ વિદ્યુત ભાર q છે અંતર r આપ્યું છે તો કવચથી
આર જેટલા અંતરે પી બિંદુ આવેલું હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે તો સમજીએ. કવચથી આર જેટલા, કવચ એટલે કવચના કેન્દ્રથી હોય, આમ યાદ રાખજો બાળકો. કવચથી આર જેટલા અંતરે આવેલા પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન, જેને હું નામ આપી દઉં વીપી, કારણ કે પી બિંદુ બીજું એક કન્ડિશન હું લીધી છે મેં, આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર, એટલે મારું જે અંતર છે એ ત્રિજ્યાથી કેવું છે, મોટું છે, બરાબર. તો વીપી ચાર્જ કેટલો ક્યુ, અંતર કેટલું આર, તો આપણી પાસે સમીકરણ છે જ ભાઈ કે ક્યુ અપોન આર, સમીકરણ નંબર 1. આ મળી ગયું મને ક્યાં બિંદુએ, બહારના બિંદુએ. જોવો જી, જેમ જેમ અંતર વધે એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે, બરાબર. સાથે જોઈએ હવે સપાટી ઉપર. નેક્સ્ટ મુદ્દો આપણો સપાટી પર, કવચની સપાટી પર. હવે કવચની સપાટી ઉપર કેવું હશે જરાક જોઈએ. કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને હું જેમ જેમ આમ નજીક લાવું આમ કવચ ઉપર, તો આ વિદ્યુત ક્ષેત્ર એનો શું કરશે, વિરોધ કરવાનો છે. એટલા માટે જેમ જેમ નજીક લાવતો જાવ, નજીક લાવતો જાવ, નજીક લાવતો જાવ, એમ વિરોધ વધતો જશે. જેટલો વિરોધ વધે એટલું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધે, બરાબર. તો આપણી પાસે ચાર્જ કેટલો છે ક્યુ, સાથે જે ત્રિજ્યા છે કેટલી છે આર. તો આપણું જે સમીકરણ મળ્યું કવચની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાનનું એ બનશે, અને હું કહી દઉં સપાટી એ કેટલું બનશે તો કે ભાઈ કે ક્યુ ડિવાઈડ બાય કેપિટલ આર, કારણ કે અંતર મારું કેટલું છે બાળકો, કેપિટલ આર, બરાબર. આ કન્સેપ્ટને આપણે આમ સમજીએ. ચાલો, એ ઓરડો છે ને, આ ઓરડાનું બારણું છે જે અંદરથી બંધ છે, બરાબર. અને અંદરનો જે વ્યક્તિ છે એ તમને બહારથી અંદર આવવા દેવાનો છે નહીં. તો તમે શું કરશો ભાઈ, તમે દૂર છો. હવે જ્યારે તમે એની નજીક જવાનો પ્રયત્ન કરશો આમ, બરાબર, આ તમારો વિરોધ કરશે. જો એની નજીક જવું હશે સતત, તો તમારે તમારા ઉપર કોઈને શું આપવું પડશે, ફોર્સ આપવું પડે, એફ. અને એ ફોર્સ તમારા અંદર શેમાં સંગ્રહશે ભાઈ, સ્થિતિ ઉર્જામાં સંગ્રહશે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં સંગ્રહશે. મૂલ્ય જો એકમ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો કન્સેપ્ટ થશે. જેમ જેમ નજીક આવતા જઈએ એમ એમ આનો વિરોધ વધતો જશે, એમ એમ થયેલું કાર્ય પણ વધશે. ક્યાં સુધી તમે કાર્ય કર્યું છે તો કે બારણા સુધી કર્યું, બરાબર. હવે અંદરથી ધક્કો મારે છે, તમે બહારથી ધક્કો મારો છો, તમારું બળ મેક્સિમમ છે, એટલે બારણું ખુલી ગયું અને તમે ક્યાં પ્રવેશી ગયા ભાઈ, અંદર પ્રવેશા. તો તમે ફક્ત ઓરડાની અંદર આવવા માટે જ તમારા ઉપર બાહ્યથી બળ લાગ્યું છે, એટલે સપાટી સુધી બળ લાગ્યું. હવે જેવા સપાટી ઓરડાની અંદર તમે જતા રહ્યા, હવે તમારા ઉપર કોઈ ફોર્સ લાગતું નથી, કારણ કે તમારું કાર્ય ક્યાં સુધી હતું તો કે ઓરડાની અંદર જવા સુધી છે. અંદર ગયા પછી તમારા ઉપર ફોર્સ નહીં લાગે, એટલે તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે તમે અહીંયા ઓરડાની સપાટી સુધી જ્યાં સુધી તમારા પર ફોર્સ એક્ટિંગ કરવામાં આવ્યું ત્યાં સુધી તમારું વિદ્યુત સ્થિતિમાન હશે. હવે અંદરના ભાગે તમારા ઉપર કોઈ બળ આપતું નથી. હવે તમારા ઉપર કોઈ બળ નહીં આપતું હોય એટલે એનો અર્થ તમારી ઉર્જામાં વધારો નહીં થતો હોય. ઉર્જામાં વધારો નહીં થાય તો વિદ્યુત સ્થિતિમાન નહીં મળે. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. ક્યાં સુધી બળ આપ્યું તો કે આ સપાટી સુધી, એટલે સપાટી સુધી જે બળ લાગ્યું ત્યાં સુધી તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન હતું. અંદર પણ છે જ, પણ એના મૂલ્યમાં ફેરફાર થશે નહીં. નહીં એ વધે કે નહીં એ ઘટે. શા માટે? કારણ કે અંદર તમારા ઉપર કોઈ બાહ્ય બળ આપવામાં આવતું નથી, અથવા આમે બોલાય અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું છે બાળકો? શૂન્ય. જે વિરોધ કરતો હતો હવે અંદર પ્રવેશાઈ ગયા પછી વિરોધ કરવાનો છે નહીં. ક્યાં સુધી વિરોધ કરવાનો છે? બારણા સુધી. એટલે ખાસ કન્સેપ્ટ કે કવચની સપાટી સુધી આપને વિદ્યુત સ્થિતિમાન મળે છે, અંદર પણ મળે છે, પણ એ કેટલું હોય તો કે કવચની સપાટી જેટલું જ હોય. શા માટે એવું જોઈએ? ચાલો જી, કવચની અંદરની સપાટીએ વિદ્યુત સ્થિતિમાન આપણી આર ત્રિજ્યાની રિંગ, આપણું સ્મોલ આર અંતરે આવેલું પી બિંદુ અને વિદ્યુત ભાર આપણો અહીંયા છે બહારના ભાગે. આપણે હમણાં જ કીધું ભાઈ
જો વિદ્યુત ભાર બહારના ભાગે હશે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? આમ હશે. સાથે સાથે આપણે એવું સાબિતી આપી છે પ્રકરણ નંબર 1 માં કે ભાઈ અંદરના ભાગે, કવચના અંદરના ભાગે મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? 0. જો વિદ્યુત ક્ષેત્ર હશે જ નહીં તો વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગે હશે. પણ જોજો બાળકો, બરાબર, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવાનું છે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય નહીં કરો તો સ્થિતિમાનના મૂલ્યમાં ફેરફાર નહીં થાય. તો ક્યાં સુધી સ્થિતિમાન હતું? તો કે અહીંયા હતું. તો કે હા હતું. અહીંયા? તો કે હા ત્યાંય પણ હતું. સપાટી ઉપર? હા ત્યાં પણ છે. ફક્ત ને ફક્ત અંદરના ભાગે નથી એનો અર્થ એવો ન સમજવો કે મૂલ્ય 0 છે. પણ અંદરના ભાગે કેટલું સ્થિતિમાન છે? તો કે અંદરના ભાગે જેટલું સપાટી ઉપર હતું એટલું જ હશે. કારણ કે અહીંયા સુધી જોજો, બરાબર, કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને હું લઈ આવું, દાખલા તરીકે કેપિટલ ક્યુ, એનો ફક્ત ને ફક્ત વિરોધ સપાટી સુધી થવાનો છે. પછી સપાટીની અંદર જેવો જે પ્રવેશ છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી તો વિરોધ નહીં થાય. ક્યાં સુધી વિરોધ થયો? તો કે સપાટી સુધી થયો. સપાટી સુધી જો વિરોધ થાય તો એનો અર્થ સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન છે. પછી એના મૂલ્યમાં વધારો નહીં થાય કે એના મૂલ્યમાં ઘટાડો નહીં થાય. એટલે અંદરના ભાગે જે વિદ્યુત સ્થિતિમાન છે એ સપાટી જેટલું જ મળવાનું છે. બહુ સિમ્પલ. રેડી? ચાલો લખી દઈએ લખાણ. ધારો કે કવચના અંદરના ભાગે r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ કોના જેટલું હશે? બાળકો, છે ખરી, 0 નથી હો. વિદ્યુત ક્ષેત્ર 0 છે. કા ભાઈ છે નહીં એટલે એનો અર્થ અહીંયા કાર્ય કરવાનું નથી. પણ સપાટી ઉપર જે વિદ્યુત સ્થિતિમાન હોય એટલું ને એટલું અંદર રહે, અચળ જળવાઈ રહે ટૂંકમાં. બરાબર? ત્યાં અંદર શા માટે બદલાતું નથી? એનું રીઝન કોઈ વિરોધ કરવા વાળું નથી. એટલે અહીંયા સુધી જે એટલો ભાગ છે એટલો ત્યાં ને ત્યાં જ રહે. ચાલો, વિદ્યુત સ્થિતિમાન એ કવચની સપાટી પર રહેલા વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું હોય છે. અમે સમજે કઈ જોવો છીએ ભાઈ, તો સૂત્ર શું થશે? V બરાબર KQ/R. હવે આપણે એમ થાય કે આ બે સૂત્ર કેમ એક જેવા જેવા? સપાટી ઉપર અને સપાટી ની અંદર. એનું રીઝન હમણાં સમજ્યા. કારણ કે જે વિદ્યુત સ્થિતિમાન છે એ સપાટી ઉપર છે એટલું જ ક્યાં હશે? અંદર. એનું કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર છે નહીં. અને જો વિદ્યુત ક્ષેત્ર ના હોય તો વિરોધ કરવા વાળું કોઈ ન હોય, અને વિરોધ કરવા વાળું કોઈ ન હોય તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્યમાં ફેરફાર કરી શકાય નહીં. એટલે અંદરના ભાગે આખું વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? અચળ. અને એનો ગ્રાફ આપણે જોઈ લઈએ. કવચ પર V વિરુદ્ધ R નો આલેખ. જો બાળકો, અહીંયા આપણે ખાસ યાદ રાખવાના છીએ, આપણી ટેક્સ્ટબુકમાં આવા આલેખો આપ્યા નથી, પણ આલેખ વડે આપણે આને ક્લિયર સમજી શકીએ. બરાબર? એટલા માટે આલેખ અગત્યનો છે. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે V વિરુદ્ધ R નો આલેખ છે. V અને R. અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ છે. કોના જેટલું છે? તો કે સપાટી R જેટલું છે. બરાબર? એટલે અંદરના ભાગે વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ કેવી રહે? અચળ. આ તમે પહોંચી ગયા સપાટી R પાસે. R જ્યાં બિંદુ સપાટી. આ કયો ભાગ છે? તો કે કવચની અંદર. કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય કેવું રહેશે? સમાન, બદલાતું નથી. આ અહીંયા થઈ ગયું. તો વિદ્યુત સ્થિતિમાન મેક્સિમમ ક્યાં હોય? તો કે કવચની સપાટી ઉપર. કારણ કે અહીંયાથી વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારને તમે જેમ 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 નજીક લાવો એમ વિરોધ કેવો થવાનો? વધારે. જેટલો વિરોધ વધારે એટલું વિદ્યુત સ્થિતિમાન વધારે. આપને એ ખબર છે કે R અને કેપિટલ R આમાં અંતર કોનું વધારે છે? સ્મોલ r નું. જો સ્મોલ r નું અંતર વધારે હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય. કેપિટલ R નું અંતર ઓછું છે એટલું એનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે છે. બરાબર? તો કવચની અંદરના ભાગે વિદ્યુત સ્થિતિમાન કોન્સ્ટન્ટ છે. જેવા જ કવચની બહાર આવ્યા તો અંતર r વધવાથી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે જેમ જેમ અંતર r વધે એમ એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટે. આ થયું V is proportional to 1/r અને આ થયો કવચની બહારનો ભાગ. આ થઈ આપણા કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન અને સતત વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર?
ખાસ આપણા જે ટેક્સ્ટબુકના જે કન્સેપ્ટો છે એને આપણે ઓલરેડી અમે સમજી શકીએ, એટલે ખાસ બાળકો યાદ રાખવું કે ભાઈ આ જે કન્સેપ્ટ છે ફક્ત અને ફક્ત એક નાના એવા પેરેગ્રાફમાં આપણે સમાડીને આપી દીધો છે, પણ કઈ રીતે આવે છે એ મહત્વનું છે, બરાબર, ખાલી એના વર્ડ્સ નહીં. આગળ વધીએ આપણું નેક્સ્ટ થિયરી, સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું એનું નામ છે એવું જ એનું કામ છે, બરાબર. જોવું જોઈએ, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે એવું પૃષ્ઠ, સમ એટલે સરખું, એવું પૃષ્ઠ કે જ્યાં આપણે વાત શેની કરી રહ્યા છીએ, આખા કન્સેપ્ટ શેના ભણીએ છીએ, વિદ્યુતના. તો એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે, સમાન મળે, એને કેવું બોલાય, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વ્યાખ્યા આપીએ અને ત્યારબાદ એનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બરાબર, જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ કોનું મૂલ્ય, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, સમ એટલે સમાન, સમાન મળે તેવા પૃષ્ઠને શું બોલાય, સમસ્થિતિમાન પૃષ્ઠ. આ થઈ આપણા સમસ્થિતિમાન પૃષ્ઠની વાત અને એની વ્યાખ્યા. હવે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ક્યારે સમાન મળે, તો એના જ સૂત્ર ઉપરથી જોઈએ, બરાબર, કે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ક્યારે સમાન મળે. એક તો તમે વિદ્યુત ભાર ન બદલો હતો, કારણ કે બે વચ્ચે સમપ્રમાણિત સંબંધ છે. જો Q બદલાશે તો V નું મૂલ્ય બદલાશે. બીજું, એકબીજા વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે અંતર જો બદલાય તો પણ વિદ્યુત સ્થિતિમાન બદલાય. તો આપણી પાસે એવું પૃષ્ઠ જોઈએ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળે. પછી એના કોઈ પણ બિંદુએ તમે જાઓ, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળવાનું છે, સમાન. હવે સમાન ત્યારે જ મળે જ્યારે અંતર r ને કેવું બનાવી દઈએ, અચળ. એટલે કોની વચ્ચે સંબંધ છે, તો કે V અને R વચ્ચે સંબંધ છે, અને એ સંબંધનો ઉપયોગ કરી અને આપણે શું બનાવવા છે ભાઈ, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમજીએ. એકલ વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન, એકલ વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર આપને આવડે છે. એકલ એટલે ઓનલી ફોર સિંગલ હોય એવા ડાયપોલ માટે નહીં. તો એનું સૂત્ર શું થશે, V બરાબર KQ upon R. બરાબર. અહીં જો V નું મૂલ્ય અચળ રાખવું હોય, Q તો ફિક્સ છે, Q એટલે Q, બરાબર, પોઝિટિવ યા નેગેટિવ. અહીં જો V નું મૂલ્ય અચળ રાખવું હોય, V નું મૂલ્ય અચળ રાખવા, હવે V નું મૂલ્ય અચળ રાખવું હોય એટલે Q તો આપણે ફિક્સ કરી દીધો કે ભાઈ કેપિટલ Q જેટલો ચાર્જ છે, એના મૂલ્યમાં વધારો નથી થતો, એના મૂલ્યમાં ઘટાડો નથી થતો. હવે V નું મૂલ્ય જો ફિક્સ એટલે કે અચળ રાખવું છે તો એક જ રાશિ ઉપર એ ડિપેન્ડેબલ થશે, અને કોણ, અંતર R. તો આમ કહી શકાય V નું મૂલ્ય અચળ રાખવા માટે R ને પણ અચળ રાખશું અથવા અચળ રાખવો પડે. બરાબર, જોઈએ, ચાલો જી, અચળ રાખવો પડે અંતર. તો કે બે ચાર્જ લઈએ આપણે, પોઝિટિવ અને નેગેટિવ. બંને એકલ વિદ્યુત ભારોની વાત થઈ રહી છે, પોઝિટિવ અને નેગેટિવ, બંને એકલ વિદ્યુત ભારો. હવે પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર આપને ખબર છે ભાઈ, ખાસ કરીને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને મારે વિદ્યુત સ્થિતિમાન ને એવી સાબિતી આપી છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને મળતું વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ, સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને કેવા છે, લંબ. એટલા માટે સાબિતી જોઈએ. તો આપણે V નું મૂલ્ય અચળ રાખવા R ને અચળ રાખી દીધો છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખા આપને ખબર છે કે ભાઈ પ્લસની ક્યાં હશે, બહાર તરફ હશે ભાઈ, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળતી હશે, બહાર તરફ. અને નેગેટિવની વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં જતી હશે, અંદર તરફ. નેગેટિવની ક્ષેત્ર રેખાઓ અંદર અને પોઝિટિવની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ. આવું થતું હશે, બરાબર. ચાલો,
હવે જો સમાન અંતર r થી હું જુદા જુદા બિંદુઓ પસંદ કરું તો દરેક બિંદુ વચ્ચેનું અંતર r છે. એટલા માટે મળતું જે વિદ્યુત સ્થિતિમાન છે એનું મૂલ્ય કેવું રહેશે? સમાન રહેશે. અહીંયા પણ એ જ કન્ડિશન, જુદા જુદા બિંદુઓ સમાન અંતર આવેલા જે જુદા જુદા બિંદુઓ છે એને હું પસંદ કરું તો દરેક બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન બાળકો કેવું હશે? સમાન. એનું રીઝન અહીંયાથી જોવો જી, r નું મૂલ્ય કેવું કરી દીધું? ફિક્સ, અચલ રાખ્યું છે. r હું ક્યાંય પણ બદલાવતો નથી તો v નું મૂલ્ય પણ ક્યાં પણ બદલાવાનું છે નહીં. અને જો આ પરિસ્પર્શતું આ બિંદુઓને એક પૃષ્ઠ દોરીએ તો એ પૃષ્ઠ શેના તરીકે વ્યાખ્યાયિત કરી શકાય? સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. સેમ કન્ડિશન નેગેટિવ ચાર્જની પણ આમ હશે. પરિસ્પર્શતું હું દોરીએ, એક પૃષ્ઠ દોરીએ તો એમાં પણ શું મળશે મને? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો તમે જોઈ રહ્યા છો આપણું વિદ્યુત ક્ષેત્ર E અને આ આપણું પૃષ્ઠ જે એકબીજાને કેવા છે? લંબ સ્વરૂપે છે. તો ખાસ યાદ રાખશું, એકલ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર, ખાસ એકલ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કા અનંત આગળ અંત પામે અને કા અનંતથી ચાલુ થાય. અનંત આગળ અંત કોણ પામે? તો કે આ પ્રારંભ બિંદુ છે. અંત કોણ પામશે? તો કે ધન વિદ્યુત ભાર. એટલે અનંત બિંદુ એ અંત પામી જશે. અને અંતેથી ચાલુ કોણ થાય? અનંતથી અંત સુધી તો કે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખામાં ચાલુ થાય. હવે આપણે સમજાતા જ્યારે ભણતા હતા ત્યારે પોઝિટિવ આ પ્રારંભ બિંદુ અંત ક્યાં પામે? તો કે ઇન્ફિનિટી વે. પણ નેગેટિવ અહીંયા હોત તો કે ત્યાંથી હું થતી પ્રારંભ થાત અને અંત ક્યાં પામે? તો કે પ્રારંભ પાસે. બરાબર, ઉલટા શબ્દો છે. ખાસ કન્સેપ્ટને યાદ રાખશું. એકલ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ એક બિંદુને ફિક્સ કરી દેવાનું. અનંતેથી અનંત ફિક્સ, અનંતેથી કા આરંભ કરે તો કયો જ હોય? ઋણ. અને અનંતે જો અંત પામે તો કોણ હશે? ધન. અનંતેથી આરંભ કરે કે અંત પામે છે, પરંતુ તેમની સાથે સંકળાયેલું દરેક ક્ષેત્ર રેખા સાથે સંકળાયેલું પૃષ્ઠ જોવો જોઈએ. બરાબર, નદીની અંદર પથ્થર ફેંકો એટલે નાના 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 વર્તુળો જન્મ છે એ એક પૃષ્ઠ જ છે. બરાબર, એ પૃષ્ઠના દરેક બિંદુએ જે દોલનોની કળા છે કેવી હશે? સમાન હોય. સેમ કન્ડિશન એ દરેક દોલન આગળ વધતું હશે. કોઈ આગળ જાય કોઈ પાછળ જાય આવું નહીં બનતું. એનું રીઝન તો આવું થાય. જોજી, કોઈ આગળ જાત ને કોઈ પાછળ જાત પથ્થર ફેંકીએ તો આવું થતા. એનો અર્થ તરત તમે કહેશો કે આ તરફનું વેગ વધારે છે, આ તરફનો વેગ ઓછો છે. પણ કોઈ પણ જગ્યાએ તમે પથ્થર ફેંકો એટલે હંમેશા આવા વર્તુળો જન્મે છે. એનું રીઝન કારણ કે સમાન અંતરે જે દોલનો થઈ રહ્યા છે એના મૂલ્યો કેવા છે? સમાન. આ તો દોલનનો કન્સેપ્ટ છે. બરાબર, પણ આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ તો કે અહીંયા હજી પણ એક નાનું એવું પૃષ્ઠ દોરી શકું તો આ બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મને કેવું મળશે ભાઈ? સમાન. એનું એક જ કારણ છે, કારણ કે અંતર કેવું છે ભાઈ? સમાન છે. અને જો અંતર સમાન હોય તો વિના મૂલ્યમાં ફેરફાર કરી શકાય નહીં. એટલે ખાસ બાળકો આપણા કન્સેપ્ટને આપણે ક્લિયર કરીએ. તેમની સાથે સંકળાયેલું હું સમસ્થિતિમાન પૃષ્ઠ. કોની સાથે સંકળાયેલું? તો કે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું સમસ્થિતિમાન પૃષ્ઠ એ હંમેશાને માટે લંબ જ હોય. કેવું હશે? લંબ જ. બરાબર, ખાસ હંમેશાને માટે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રીય રચનાઓમાં જો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અથવા આપણું વિદ્યુત ક્ષેત્ર છે એને કેવી રીતે બનવાનું છે? લંબ રીતે. જોઈએ કન્સેપ્ટ જરાક માર્કર પેન વડે સમજીએ. બરાબર, આપણી એકલ વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થતી 3 ક્ષેત્ર રેખાઓ. હવે જો અહીંયા પૃષ્ઠ દોરું આમ તો આ બની મારી હથેળી એ પૃષ્ઠ. હવે આ દરેક પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું રહેવાનું? સમાન. કારણ કે કેન્દ્રથી અંતર બધાનું કેવું છે બાળકો? સમાન. અને જો પૃષ્ઠ દોરીએ તો એ પૃષ્ઠ આપેલી વિદ્યુત ક્ષેત્ર રેખાને અથવા આપેલા વિદ્યુત ક્ષેત્રને કઈ રીતે ગોઠવાયેલું છે? લંબ. કારણ કે આમાંથી મોસ્ટ ઓફલી ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળતી હશે? બહાર. જોઈ શકો છો. બરાબર, તો એનો મતલબ સાફ છે કે આપણું પૃષ્ઠ
હંમેશાને કેવું રહેશે? લંબ. સાબિતી પણ આપીએ. ચાલો જે આપણે વિદ્યુત સ્થિતિમાનનું એક સૂત્ર તૈયારવું છે એના ઉપરથી આપણે એની શું આપી છે? સાબિતી. જો બે બિંદુ પસંદ કરી લો, અહીંયા એ બિંદુ નામ આપું અને અહીંયા બી બિંદુ નામ આપું, બરાબર. મારે કોઈ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ને, જે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે, એને બિંદુ એ થી ક્યાં લઈ જવો છે? બિંદુ બી લઈ જવો છે. કોને હારે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે, એક પ્લસ ક્યુ છે, અપાકર્ષણ થાય એટલે આ વિદ્યુત ક્ષેત્ર આ સ્મોલ ક્યુ પર બળ લગાડે અને બળની વિરુદ્ધમાં મારે એ થી ક્યાં લઈ જવું બાળકો? એને બી પર લઈ જવો છે. હવે એ થી બી પર લઈ જઈશ તો કંઈક કાર્ય થવું જોઈએ કે ન થવું જોઈએ? બરાબર. ચાલો, જો પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ને એ થી બી તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય W, તો કાર્યના સમીકરણો વિદ્યુત સ્થિતિમાન ઉપરથી કઈ રીતે આપણે તૈયારવા છે એને જરાક યાદ કરીએ અને આપણે સમજીએ. મારે સાબિતી આપી છે કેવા હોય? લંબ જ હોય. હો, એ સાબિતી આપણે સંકળાવવું છે. જોઈએ જી, ચાલો જી. વિદ્યુત સ્થિતિમાન VA માઇનસ VB આપણી પાસે આવું છે, કારણ કે આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ? એ થી બી. તો શું થશે? સોરી, VB માઇનસ VA, કારણ કે જ્યાં જઈ રહ્યા છો ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, જ્યાં પહોંચો જ્યાંથી નીકળ્યા છો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઓછું. અહીંયાથી આપણે આ તરફ ગતિ કરવાનો શું કરીએ છીએ? પ્રયત્ન. એટલે કે VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સમીકરણ હતું ઇન્ટિગ્રેશન માઇનસ E ડોટ dl. કારણ કે વિદ્યુત સ્થિતિમાન ક્યારે મળે? જો ખરેખર સમીકરણ આ છે હો ભાઈ, QE ડોટ dl. અને હજી જો એક સ્ટેપ આગળ વધવું હોય તો આમ કહેવાય VB માઇનસ VA ઇઝ માઇનસ ઇન્ટિગ્રેશન FE ડોટ dl. આ સમીકરણ આપણે છેલ્લે તૈરવું છે. હવે FE ની જગ્યાએ લાગતું બળ Q ઉપર તો QE થશે. પણ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે અહીંયા ખાલી વિદ્યુત ભાર Q ને નથી લેતા બાળકો, આપણે એકમ ધન વિદ્યુત ભાર પસંદ કરીએ અને એકમ ધન વિદ્યુત ભાર પસંદ કરો તો Q નું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તેથી VB માઇનસ VA ઇઝ માઇનસ E ડોટ શું વધશે? dl વધે. તેથી VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ dl. બરાબર. તો કરવું પડતું કાર્ય એટલે બીજું કાંઈ નહીં પણ વિદ્યુત સ્થિતિમાન. તેથી VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ dl. કઈ રીતે સૂત્ર આવ્યું એ આપણે અહીંયાથી સમજી લીધું. ચાલો જી. હવે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા શું છે? તો કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે છે બાળકો? સમાન. તો બિંદુએ એ પાસે જે વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ કયા બિંદુએ છે? બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હોય અને બેયનો તફાવતનું મૂલ્ય કેવું થાય? 0. તેથી આમ લખી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પરથી આવું થાય. જોવો જી, VB માઇનસ VA બરાબર 0. શા માટે? કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા શું સમજાવે છે? દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. જો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય એટલે જેટલું VA છે એટલું જ હશે VB, અને બેયનો જો તફાવત લેવા જાઓ તો જવાબ કેવો આવશે? 0. તો આની જગ્યાએ 0 રાખીએ. તેથી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ dl. ઇન્ટિગ્રેશન તમે દૂર કરી દો તો ક્યુ કોણ આવશે? cos આવવાનું. બરાબર. તેથી 0 માઇનસ ઇન્ટિગ્રેશન E dl cos થીટા. હવે આખું ઇન્ટિગ્રેશન ની સામે જવાબ 0 છે. એનો અર્થ સાફ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો તમે જોઈ રહ્યા છો ક્યાંય વિદ્યુત ક્ષેત્ર 0 થઈ રહ્યું છે? મારે ભાઈ પ્લસ છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર તો બધી છે, ક્ષેત્ર રેખાઓ છે જ. સેમ કન્ડિશન માઇનસમાં પણ એવું જ હશે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો છે જ. એટલે કોણ 0 નથી? આ ટર્મ્સ ઉપરથી આપણે આવું કહી શકાય. કદાચ E 0 હોય તો પણ આ બધું 0 થાય. એનું રીઝન કારણ કે બધા ગુણાકારમાં છે. જુઓ, બરાબર. કોઈ એક 0 હોય બધું 0 થશે. કદાચ E 0 હોય તો એ બધું 0 થાય, અથવા નાનો એવો ખંડ 0 હોય તો એ 0 થાય, અથવા બે વચ્ચેનો ખૂણો જો કોસ વિધેય છે અને કોસ ક્યારે 0 થાય તો કે 90 ડિગ્રી હોય ત્યારે 0 થઈ શકે. તો સમજીએ, આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો 0 છે જ નહીં, કારણ કે તો શું ન મળે? વિદ્યુત સ્થિતિમાન મળે નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હોય તો જ શું મળશે બાળકો? વિદ્યુત સ્થિતિમાન. એટલા માટે E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ 0 નથી ભાઈ. તો બીજું કોણ 0 છે? dl 0 છે.
હવે ડીએલ તો ક્યાંથી 0 હોય? કારણ કે આ આખું પૃષ્ઠ છે અને પૃષ્ઠને નાના એવું ક્ષેત્રફળ તો હશે જ, કારણ કે તો જ પૃષ્ઠની વ્યાખ્યા થાય, બરાબર. એટલે ડીએલ જે પૃષ્ઠ છે એ તો ઓલરેડી તો છે જ, એટલે એનો અર્થ ડીએલ નથી 0 ભાઈ, ડીએલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ભાઈ કોણ 0 છે? તો કે કોસ થીટાની વેલ્યુ 0 છે. ઓનલી ફોર કોસ થીટા કેવું છે? 0 છે. કારણ કે શા માટે કોસ થીટા 0 છે? એનો એક જ અર્થ થાય કે બે વચ્ચેનો ખૂણો જો થીટા કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રી થાય તો આપને મળતી વેલ્યુ કોસ કેવું થશે? કોસ 90 કેવું થશે બાળકો? 0, બરાબર. લ્યો, તો એમ કહી શકાય કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન હોય અને એમની વચ્ચે તફાવત ન હોય, એટલે કોઈ કાર્ય કરવું ન પડે, તો આ બધી વસ્તુ કેવી મળે મને? 0 મળે, નહીતર 0 મળે નહીં. એટલે આ થઈ એની સાબિતી કે બંને વિદ્યુત ક્ષેત્ર અને આપણું જે નાનો એવો ખંડ, જે અહીંયા સ્થિતિમાન વિચાર્યું, જેનું આપણે ખંડ વિચાર્યો, પૃષ્ઠ વિચાર્યું, એ પૃષ્ઠ અને આપણું વિદ્યુત ક્ષેત્ર એ એકબીજાને હંમેશાને માટે કેવા હશે? 90 ડિગ્રી એટલે કે લંબ હશે. તો આ કન્સેપ્ટ આપણું થયું સમસ્થિતિમાન પૃષ્ઠનો. હજી આપણે બે આકૃતિઓ આપી છે અને એ બંને આકૃતિ એક વખત ડાયપોલની છે અને એક શેની આપેલી છે ઓલરેડી આપણે, બરાબર, બંને પ્લસ પોઝિટિવ ચાર્જની. તો બંને પોઝિટિવ ચાર્જના જે સમસ્થિતિમાન પૃષ્ઠો હશે આમ જ હશે ઘેરાયેલા. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારે એકબીજાને છેદે નહીં હો ભાઈ. છેદે તો છેદન બિંદુ પાસે બે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો મળે અને જે શક્ય નથી, કારણ કે આપણે એવું કહીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ એક આપને પોઝિટિવ પોઝિટિવની કન્ડિશન આપી છે અને એક આપને પોઝિટિવ નેગેટિવની કન્ડિશન આપી છે. અને એ આપણો કોણ છે? તો કે વિદ્યુત ડાયપોલ. કારણ કે વિજાતીય મૂલ્યના અને પરિમિત અંતરવાળો ગેપ છે એ આપણો વિદ્યુતીય ડાયપોલ છે, સમાન મૂલ્યના અને પોઝિટિવ ચાર્જ છે. આની જગ્યાએ તમે નેગેટિવ ચાર્જ માટે પણ આ કહી શકો. હવે પછીનો જે લેક્ચર્સ આવશે એમાં વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠનો સંબંધ ભણવાના છે. સાથે સાથે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ખાસ યાદ રાખજો, એના ઉપરથી એક દાખલો ભણવાના છે કે વિદ્યુત ક્ષેત્ર અને આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને કેવા હશે? લંબ જ હોય. એટલે આ કન્સેપ્ટની ઉપર એક પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફમાં એમ કીધું છે કે જો વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં હોય તો એને લંબ પૃષ્ઠ કયું થાય? તો કે બે જ સમતલમાં થાય, એક y અને એક z. એટલે આપણું જે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે ક્યાં હશે? yz માં હશે, બરાબર. અને જો મારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? y દિશામાં. તો મારી પાસે બે ડાયમેન્શન વિધિ x અને z. તો મારું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ક્યાં હશે? xz સમતલમાં. અને જો વિદ્યુત ક્ષેત્ર z ડાયરેક્શનમાં હશે તો મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હોય બાળકો? x અને y સમતલમાં. તો હવે પછીના લેક્ચર્સમાં વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠની સંબંધ ભણવાના છીએ અને સાથે સાથે આપણા જે એક્ઝામ્પલ છે એને આપણે ક્લિયર કરશું, બરાબર. અસ્તુ.